તો આજે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કઈ રીતે દેશના અર્થકારણ માટે તે બૂસ્ટ સાબિત થઈ શકે? TV9 સાથે જોડાઈ ગયા છે અર્થશાસ્ત્રી નિર્મલ નથવાણી. નિર્મલભાઈ, કઈ રીતે ગ્લોબલ ટ્રેડ શો દેશ માટે મહત્વપૂર્ણ, રાજ્ય માટે મહત્વપૂર્ણ, 32 દેશો એક સાથે આવી જાય, એક સરાહનીય બાબત કહી શકાય? નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓએ અનેક નવા પ્રયોગો કરેલા હતા. એ ગુજરાતની રાજનીતિ પૂરતા સીમિત હતા. એમાંનું એક તેઓનું સાહસ તે વાઇબ્રન્ટ ગુજરાત. સમગ્ર વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓને ગુજરાતના આંગણે બોલાવી ગુજરાતના ઉદ્યોગો સાથે તેઓનો તાલ બેસાડવા માટે નરેન્દ્ર મોદીએ આ અભિયાન હાથ ધર્યું હતું. શરૂઆતની ધીમી ગતિ બાદ આજની તારીખે આપણે જોઈએ તો વાઇબ્રન્ટ ગુજરાતનો કોન્સેપ્ટ આજે ગતિ પકડતો જાય છે અને સમસ્ત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. નરેન્દ્ર મોદી આજે જ્યારે પોતાની અલગ ઓળખ સ્થાપી અને દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે પણ તેઓ વાઇબ્રન્ટ ગુજરાતના આ કાર્યક્રમમાં હાજર છે અને ગુજરાતને હજુ આજે પણ માર્ગદર્શન પૂરું પાડે છે. વિશ્વના અગ્રણી દેશો હજુ આજે પણ ગુજરાતના આંગણે આવે છે, ગુજરાત સાથે કરારો કરે છે અને ગુજરાતમાં વ્યાપાર ધંધાનો વિકાસ થાય છે. જી નિર્મલભાઈ, જે રીતે વડાપ્રધાનનો એક અપ્રોચ રહ્યો છે ગુજરાતને લઈને, ગુજરાત મોડેલને પ્રસ્થાપિત કરવા માટે તેઓ ન માત્ર રાષ્ટ્રમાં પણ બહારના રાષ્ટ્રોમાં પણ તેઓનો પ્રયાસ રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે પણ આ ગર્વનો વિષય. ગુજરાત એ વ્યાપાર ધંધામાં પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે. ખાસ કરીને ગુજરાત રમખાણોને કારણે જ્યારે બદનામ થયું હતું ત્યારે ગુજરાતની ઉદ્યોગ અંગેની ઓળખ પુનઃ સ્થાપિત કરવા માટે જ નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો આ પ્રોજેક્ટ હાથ ધરેલો હતો અને એમાં ભરપૂર મહેનત કર્યા બાદ તેઓ અત્યંત રીતે વ્યક્તિગત રસ લઈ અને ગુજરાતની એક ઓળખ ઊભી કરવા માટે પ્રયત્નશીલ હતા. મહદઅંશે તેઓને સફળતા મળી છે અને હજુ આજે સમગ્ર દેશમાં તથા વિશ્વમાં વાઇબ્રન્ટ ગુજરાતનો આ પ્રોજેક્ટ અત્યંત નામના મેળવી ચૂક્યો છે. બિલકુલ નિર્મલભાઈ, વડાપ્રધાનની ઘણી બધી મહત્વાકાંક્ષી યોજનાઓ છે, તેઓને પણ આમાં સમાવી લેવામાં આવી છે. ખાસ કરીને ડિજિટલાઇઝેશન પણ ગ્લોબલ ટ્રેડ શોનું મુખ્ય આકર્ષણ રહેશે. સાથે બુલેટ ટ્રેનની જે આખી સ્ટિમ્યુલેટર બનાવવામાં આવ્યું છે તે પણ એક મહત્વનું આકર્ષણ રહેશે. ત્યારે ગુજરાતના લોકો માટે આ માહિતી પ્રદાન પણ ખરું? ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે જ જાપાન સાથે નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત સંબંધો પણ વિકસાવ્યા હતા અને એ વ્યક્તિગત સંબંધો તેઓ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સ્વરૂપે તેઓને કામ લાગ્યા છે. આ જ રીતે ગ્લોબલ ટ્રેડ શોનું આ વખતનું જે નજરાણું છે એ બરાબર દુબઈ કે બ્રાઝિલની પેટર્ન પર યોજાયેલા એક અમદાવાદ ફેસ્ટિવલ શો જેવું છે કે જેમાં નાના વ્યાપારીઓને, મોટા વ્યાપારીઓ વાઇબ્રન્ટ સમિટમાં જશે પણ નાના વ્યાપારીઓ આ ટ્રેડ શોમાં આવશે, જે શોપિંગ ફેસ્ટિવલ સમાન એક શો છે અને એમાં અનેક નાના કહી શકાય એવા વ્યાપારીઓને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેઓને જગ્યા આપવામાં આવી રહી છે, તેઓ તેમાં સ્ટોલ ઉભો કરી અને પોતાની વસ્તુનું વેચાણ કરશે. પરિણામે અંતે ઉત્પાદન વધશે, વેચાણ વધશે. સરકારને તો વેરા સ્વરૂપની આવક થશે જ, પરંતુ અનેક ઉદ્યોગોને આ પ્રયોગને કારણે નવજીવન મળશે. બિલકુલ નિર્મલભાઈ, અત્યાર સુધીના જે વાઇબ્રન્ટ થયા તેના આંકડાઓના લેખાજોખા પણ આ તબક્કે અત્યારે મૂલવવામાં આવી રહ્યા છે. એક અર્થશાસ્ત્રી તરીકે તમે કઈ રીતે તેને જુઓ છો? મારા મતે ખરેખર આ એક નૂતન પ્રયોગ છે. કોઈ એક દેશની રાજનીતિમાં કોઈ એક રાજનીતિજ્ઞને આવું બદલાવ લાવનારું કે વાઇબ્રન્ટ પગલું શું છે એ જ એ વ્યક્તિની મહાનતા સૂચવે છે. સામાન્ય રીતે કોઈ મુખ્યપ્રધાન કે વડાપ્રધાન એ રાજનીતિ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે, પરંતુ રાજનીતિથી હટી અને એક અત્યંત તંદુરસ્ત કહી શકાય એવી વેપાર ઉદ્યોગ ધંધાને લગતી બાબતો વિચારવી, એની આટલી ચિંતા કરવી, જુદા જુદા વ્યાપાર ધંધા ઉદ્યોગને પ્લેટફોર્મ પૂરું પાડવું એ ખરેખર નૂતન અભિગમ સરાહનીય છે. ખાસ કરીને ગુજરાતની અને ભારતની વાત કરીએ તો નોટબંધી અને જીએસટી બાદ વ્યાપાર ધંધા ઉદ્યોગની જે હાલતમાં બગાડો જોવા મળતો હતો એમાંથી એને બહાર લાવવા માટેનું આ એક નૂતન પગલું છે. હજુ આજે પણ નરેન્દ્ર મોદી ગુજરાત બાબતે કેટલા ચિંતિત છે આપણે જોઈ શકીએ છીએ. તેઓ સળંગ 2 દિવસ સુધી ગુજરાતમાં રોકાવાના છે. તેઓ શોપિંગ ફેસ્ટિવલમાં જઈ અને ખુદ શોપિંગ કરવાના છે. આમ દેશના લોકો માટે તેઓ આઇકોન તરીકે ઉભરી રહ્યા છે અને અનેક લોકોને
આ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લઈ એમાંથી ખરીદી કરવા માટેનું એક બળ પૂરું પાડી રહ્યા છે. જી નિર્મલભાઈ, TV9 સાથે જોડાવા માટે આભાર. તો અર્થશાસ્ત્રીઓ પોતાનો એ રીતનો વ્યૂ રજૂ કરી રહ્યા છે કે કઈ રીતે આ આખું જે આયોજન છે તે દેશ માટે અને રાજ્ય માટે મહત્વપૂર્ણ રહેશે. આ સાથે પરિમલ ત્રિવેદી જે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે અને અર્થશાસ્ત્રી પણ છે. પરિમલજી, કઈ રીતે આ ગ્લોબલ ટ્રેડ શોનું જે આયોજન છે તે ખાસ કરીને રાજ્ય માટે અને દેશ માટે મહત્વપૂર્ણ? શું ગુડ ઇકોનોમિક્સ એ ગુડ ગવર્નમેન્ટ આ જે સૂત્ર છે તે સાબિત કરવામાં ભાજપ ક્યાંક સફળ થઈ રહી છે વડાપ્રધાનના અપ્રોચથી? સાચી વાત છે. પ્રધાનમંત્રીએ આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરીને ખાસ કરીને નાના વેપારીઓ અને નાના રોકાણકારોને એક મોટું માર્કેટ અથવા ઉડવા માટેનો આકાશ આપ્યો છે એવું કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના શોપિંગ ફેસ્ટિવલનો લાભ તમે જોયું હશે કે અમેરિકામાં પણ એક દિવસ છે બ્લેક ફ્રાઇડે, એમાં અબજો રૂપિયાની ખરીદી એક જ દિવસમાં થાય છે. આખા વર્ષની ખરીદી ન થતી હોય એવી એક ખરીદી આ પ્રકારના ફેસ્ટિવલ્સોમાં થતી હોય છે. પ્રધાનમંત્રીશ્રીએ અમદાવાદની પસંદગી ઉતારી અને વાઇબ્રન્ટમાં આ પ્રકારની શરૂઆત કરી, એના માટે આપણે એમના ઋણી છીએ. સૌથી અગત્યની વાત એ છે કે નાનાથી માંડીને મધ્યમથી માંડીને મોટા ઉદ્યોગો અને એમની પ્રોડક્ટોને ખુલ્લું મૂકવા માટેનું બજાર છે. લાખો લોકો એક સાથે આને નિહાળી શકશે. અને સૌથી અગત્યની વાત, આ પ્રકારના ફેસ્ટિવલ શોની એક આકર્ષતા અથવા એક એનું એટ્રેક્શન એ છે કે એમાં એ લોકો ઇન્સેન્ટિવના ભાગરૂપે રાજ્ય સરકાર પણ એમને કેટલીક જગ્યાએ ટેક્સ રિબેટ આપતી હોય છે, જેના કારણે પ્રોડક્ટના ભાવમાં પણ ઘણો વધારે ઘટાડો થાય છે અને સસ્તી મળે છે. અને આનો લાભ લેવા માટે અનેક કંપનીઓ પોતે પણ ગ્રાહકોને આકર્ષવા માટે ખૂબ મોટા ઇન્સેન્ટિવ આપીને પ્રોડક્ટને ખૂબ જ સસ્તા ભાવે લોકો સુધી પહોંચવા માટે અથવા પહોંચાડવા માટે ખુલ્લી મૂકતી હોય છે. એટલે મને લાગે છે કે આજના આ ગ્લોબલ ટ્રેડ શોથી સમગ્ર ભારતમાં એક નવા દરવાજા ખુલી ગયા છે. ખાસ કરીને એક નવી ઉડાન ઉદ્યોગો માટે અને નાના રોકાણકારો માટે અને નાના વેપારીઓ માટે થઈ ગઈ છે. અને આ પસંદગીનું મુખ્ય કારણ એ છે કે વાઇબ્રન્ટમાં જ્યારે વિશ્વના અનેક દેશોમાંથી લોકો ગુજરાતમાં આવે છે તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની જે કેટલીક ખરીદી કરવા જઈએ છીએ, કચ્છમાં આપણે જોઈએ છીએ ઘણી બધી બાબતો આપણે ત્યાં જઈએ તો ખરીદતા હોઈએ છીએ, તો એવી ઘણી બધી વસ્તુઓ લોકો અહીંયા પ્રવાસીઓ ખરીદશે, જેના લીધે આપણને વિદેશી ઉન્નયમણ પણ મળશે અને ખૂબ મોટું રોકાણ થશે અને ટ્રાન્ઝેક્શન પણ થશે અને લોકોને હરવા ફરવાની સાથે ખરીદીનો પણ આનંદ મળશે. મને લાગે છે આ એક ટુરિઝમની સાથે એક પ્રકારનું અર્થશાસ્ત્ર અથવા તો માર્કેટિંગ કરીને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. બિલકુલ પરિમલભાઈ, જોડાવા માટે આભાર આપનો.